હું રાણુબા શિવભા જાડેજા, ભુજ તાલુકા કોંગ્રેસ પ્રભારી અને કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. આજે અમે જિલ્લા પંચાયતમાં કચ્છના શિક્ષણ મુદ્દે કચ્છની શાળાઓમાં શિક્ષક નથી અને ભારતીય જનતા પાર્ટી બેટી પઢાઓ બેટી બચાવના નારા લગાવે છે તેમજ કચ્છને શિક્ષિતથી વંચિત રાખ્યા છે. એના માટે અમે શિસ્તબદ્ધ રીતે ત્યાં રજૂઆત કરવા ગયા હતા. ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ એમ કીધું કે બસ હવે ફોટા પડાઈ ગયા છે તો તમારું કામ પૂરું થયું. અમે ફોટા પડાવવા માટે નથી આવ્યા. અમે તમારા લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યો હોય, કાઉન્સિલરો હોય, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય, તેમની આ સરકાર પણ કાંઈ સાંભળતી નથી. એના માટે અમે શિસ્તબદ્ધ રીતે જિલ્લા પંચાયતની અંદર સામાન્ય સભામાં રજૂઆત કરવા ગયા હતા. કચ્છના માટે શિક્ષણ જોઈએ. શિક્ષણ વગર કચ્છના દીકરાઓ અને દીકરીઓ ભણશે કેવી રીતના? શાળાઓમાં કોઈ પણ જાતના 40થી 30% ઘટવાળા વિસ્તારો, ક્યાંક ક્યાંક 50% ઘટ છે તેવા શાળાઓમાં શિક્ષક આપો. એના માટે અમે ગયા હતા અને અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે કચ્છની સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો કચ્છના દીકરાઓ દીકરીઓને ન્યાય મળશે. એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકદમ બેકાર નીવડી છે. કારણ કે કચ્છની આવક છે, સમગ્ર ગુજરાત એક બાજુ કચ્છ ટેક્સ આપતો હશે ને કચ્છ એકમાંથી ટેક્સ જતો હોય. જો તમે અમારા કચ્છના ટેક્સના પૈસે અમારા બાળકોને ભણાવી ન શકતા હો તો તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજીનામા આપી દેવા જોઈએ. તાનાશાહીથી સરકાર ન ચાલે. સરકાર ચલાવવા માટે ગરીબોને શિક્ષણ જોઈએ, ખેડૂતોને એનો ન્યાય મળવો જોઈએ. આમાં કોઈ પણ સુરક્ષિત નથી. શિક્ષકો વિનાની શાળાઓ અને આજે 150 જેટલા વિદ્યાર્થીઓ પુલપાટિયાની અંદર જો સટી કટાવી જતા હોય તો આ લોકોને શરમ આવી જોઈએ ને તમામને રાજીનામા આપી દેવા જોઈએ.